નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ગામ શહેરની ચોખ્ખાઈમાં પોતે શિરમોર હોવાનો ચોખ્ખો હિસાબ આપે છે ગુજરાત. સ્વચ્છ સર્વેક્ષણ 2017ના બહાર પડેલા પરિણામ પ્રમાણે સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું ગુજરાત. સૌથી સ્વચ્છ 50 પૈકી 12 શહેર ગુજરાતના. સ્વચ્છ સર્વેક્ષણ પ્રમાણે સૌથી ચોખ્ખું શહેર બને છે ઇન્દોર. બીજા ક્રમે ભોપાલ અને ત્રીજા ક્રમે રહ્યું વિશાખાપટ્ટનમ. પરંતુ સાફ સુથરા 50ની યાદીમાં ચોથા ક્રમે સુરત અને 10મા ક્રમે વડોદરા રહેતા હરખાયું ગુજરાત. મોદી સરકારના સ્વચ્છાગ્રહનો ઉત્તમ અમલ કરવામાં સૌથી આગળ રહ્યા ગુજરાત, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ. 14 રાજ્યના 37 લાખ લોકોને સાથે રાખી થયેલા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ ઠરેલા 50 પૈકી 31 શહેર સાથે આ 3 રાજ્યનો દબદબો છવાયો. ઉત્તર પ્રદેશનો ગોંડા સૌથી ગંદો જિલ્લો. મહિલા ઉદ્યોગ સાહસિક માટે આગવી ઔદ્યોગિક વસાહત ખુલ્લી મૂકે છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. સાણંદ નજીક 18.5 હેક્ટરમાં આકાર પામેલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા 102 પ્લોટનું પ્રતિક વિતરણ મહિલાઓને કરાયું. વિરમગામ સાણંદ પંથકમાં બોળ ગામે મુખ્યમંત્રીનો કાફલો અણધાર્યો પહોંચતા ગ્રામવાસીઓમાં અચરજ સાથે છવાયો આનંદ. મહિલા સરપંચ ધરાવતા ગામડે વિજયભાઈ રૂપાણીએ ખાટલે બેસી લોકોના ખબર અંતર પૂછતા તેમની સાદગી સૌને સ્પર્શી ગઈ. આપણી કળા સંસ્કૃતિ પ્રમાણેની પ્રાચીન ડિઝાઇન ઉપર સોના ચાંદીના આભૂષણનું ઉત્પાદન કરવા કમર કસે છે સુરત. આભૂષણની વિશ્વ બજારમાં ડિઝાઇન ઇન ઇન્ડિયા બ્રાન્ડ ઊભી કરવાના મોદી મંત્રનો અમલ કરશે ગુજરાત. ભર ઉનાળે અરવલ્લી જિલ્લામાં 20 તળાવ નર્મદાના પાણીથી ભરાતા ખેડૂત અને પશુપાલકને મળી મોટી રાહત. કાળઝાળ ગરમીમાં નર્મદાનું પાણી બાયડ, મોડાસા અને માલપુર તાલુકાઓ સુધી પહોંચતા જીવાદોરી જેવું બિરુદ સાચું સાબિત કરે છે નર્મદાનું પાણી. અને સજીવ ખેતી વડે ઉગેલી કેસર કેરી ગ્રાહકો સુધી પહોંચાડવા અમદાવાદમાં શરૂ થયું કેરીનું ખેડૂત બજાર. ઉતાવળે આંબા પકાવવા નીકળેલા તત્વો સામે લાલ આંખ કરે છે રૂપાણી સરકાર. જોઈએ સમાચાર વિગતવાર. દેશમાં ગંદકીને તિલાંજલિ સાથે કેટલી ચોખ્ખાઈ દેશમાં હાંસલ થઈ તેનું માપ કાઢવા મોદી સરકાર દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરાવે છે. 2017ની મોજણીમાં ગુજરાતનો દબદબો એટલો માતબર છે કે સત્યાગ્રહના ઉપાસક એવા બાપુનું આ વતન સ્વચ્છાગ્રહમાં શિરમોર સાબિત થયું છે. ટોપ 50ની યાદીમાં સર્વાધિક 12 શહેર સાથે ટોપ 10માં સુરત અને વડોદરાનું નામ ખુલતા હરખની ઘડી પ્રત્યેક ગુજરાતી માણી રહ્યો છે. પ્રસ્તુત છે ચોખ્ખા ચણાક 50 શહેરનો ચોખ્ખો હિસાબ. દેશના 434 શહેરોમાં 37 લાખ નાગરિકોને સાથે રાખીને કરાયેલા સ્વચ્છ ભારત સર્વેક્ષણની યાદી આજે જાહેર કરવામાં આવી હતી. શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં જાહેર કરેલી યાદીમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરે દેશના સૌથી સ્વચ્છ શહેરનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે રાષ્ટ્રીય ફલક ઉપર ગુજરાત ફરી એકવાર ચમક્યું છે, કારણ કે ગુજરાત દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું છે. ગુજરાતના એક નહીં પણ એક સાથે 12 શહેરો 1થી 50ના ક્રમાંકની અંદર આ યાદીમાં સમાવાયા છે. સુરત શહેર 4થા ક્રમાંકે, વડોદરા શહેર 10મા ક્રમાંકે, મેગા સિટી અમદાવાદ 14મા ક્રમાંકે, રાજકોટ 18મા ક્રમાંકે આવ્યા છે. આ સાથે પાટનગર, ગાંધીનગર, નવસારી, વાપી, ભાવનગર, કલોલ, જામનગર, જેતપુર, નવાગઢ અને ગોધરાનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. India's top clean cities are rank number 1, Indore, Madhya Pradesh. Rank number 2, Bhopal. Rank number 3, Visakhapatnam, Andhra Pradesh. Rank number 4, Surat, Gujarat. Rank number 5, Mysore, Karnataka. Rank number 6, Tiruchirappalli, Tamil Nadu. Rank number 7, New Delhi Municipal Council. Rank number 8, Navi Mumbai, Maharashtra. Rank number 9, Tirupati, Andhra Pradesh. Rank number 10, Vadodara, Gujarat. આ યાદી જાહેર કર્યા બાદ શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુના હસ્તે વિજેતાઓને પુરસ્કાર પણ એનાયત કરાયા હતા. સ્વચ્છતાના આ સર્વેક્ષણમાં એ બાબત પણ સામે આવી છે કે 80% લોકોએ સ્વચ્છતા વધી હોવાનું જણાવ્યું છે. મધ્યપ્રદેશ, ગુજરાત અને ઝારખંડમાં સ્વચ્છતા વધી રહી છે. વારાણસીએ પણ ગત વર્ષ કરતા આગળ વધતા આ વર્ષે સ્વચ્છતાની યાદીમાં 32મું સ્થાન મેળવ્યું છે. જોકે ઉત્તર પ્રદેશ સ્વચ્છતાના મામલે ઘણું જ પાછળ છે. ઉત્તર પ્રદેશને આ યાદીમાં સ્થાન મેળવવા ઘણી જ મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે. હજુ પણ અનેક રાજ્યો સ્વચ્છતાના મામલે ઘણા પાછળ જણાઈ રહ્યા છે. Results of this year's survey confirmed that a major transformation in respect of sanitation is taking place in
Madhya Pradesh, Gujarat, Jharkhand and Chhattisgarh, followed by Andhra Pradesh and Telangana. So, let us call them as the movers and shakers. While the competition for a place of top 50 was intense, the same is not the case in respect of bottom 50 cities, with Uttar Pradesh alone accounting for 25, that is half of them. મહત્વનું છે કે 2014 થી સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ સુધીમાં સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાનું લક્ષ્યાંક આપ્યું છે, જે આ યાદી જોતા સાર્થક થશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ નજીક સાણંદ જીઆઈડીસીમાં 18.32 હેક્ટર વિસ્તારમાં પ્રથમ વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પાર્કમાં 102 પ્લોટનું વિવિધ મહિલા ઉદ્યોગ સાહસિકોને વિતરણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ઉદ્યોગ શરૂ કરનારી નારી શક્તિ અન્ય 5000 જેટલી ગ્રામીણ બહેનોને રોજગારીની તકો પૂરી પાડવાની છે, જે બદલ મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. અહીં પાપડ વણવાના ગૃહ ઉદ્યોગથી માંડી હાઈટેક ઉદ્યોગ સુધીના એકમો ખુલશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બહેનો અને મહિલાઓનું કર્તવ્ય માત્ર ઘરબાર ચલાવવા પૂરતું સીમિત ન રહી ઘરની સાથે ઉદ્યોગ અને વેપાર સક્ષમતાથી સંભાળતી થઈને સમય અનુકૂલન પરિવર્તનની લહેર હોવાનું જણાવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં અમદાવાદમાં મહિલા રોજગાર મેળો યોજવાની પણ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જાહેરાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જીઆઈડીસી ઓનલાઈન મોબાઈલ એપ્સનું લોન્ચિંગ પણ કર્યું હતું. એ ગુજરાતના લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલી વ્યવસ્થા છે અને એ ઉદ્યોગોના 200થી વધુ અમારી જે વસાહતો છે જીઆઈડીસીની, એ વસાહતોના રસ્તા, ગટર, લાઇટ, પાણી, એના ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એના પ્રશ્નો એ સરકાર લેવલે જ બધું થાય, એને બદલે એમને સ્વાયત્તતા આપવી. એમનું જે ગવર્નિંગ બોડી, એમાં 4-5 ઉદ્યોગપતિઓ હોય, 2-3 અધિકારીઓ હોય અને સાથે મળી અને એમને પાવર આપવામાં આવે અને એ જ લોકો પોતાના નિર્ણયો વિકાસના કરે. માલિકી, એના પ્લોટ, એ બધી જગ્યા, જમીન એ સરકારની છે, એટલે એ પાવર સરકારના હોય, પણ એના મેન્ટેનન્સ માટે એ એમની જે બોડી બનેલી હોય એ જ કરે, એટલા માટેનો ગઈકાલે નિર્ણય કરેલો છે. અમદાવાદ જિલ્લાના સાણંદનું બોળ ગામ મહિલા સરપંચ ધરાવતું વાઈફાઈ ગામ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અચાનક ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા. કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સિવાય મુખ્યમંત્રીના આગમનથી ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું. બોળ ગામમાં આરસીસી રસ્તાઓ, ગામમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ, લાઇટના થાંભલાઓ ઉપર રાજનેતાઓની તસવીરો તથા દિવાલો ઉપર દેશભક્તિના સૂત્રો લગાવેલા છે. સાથે જ ગામની વયોવૃદ્ધ બહેનો અને વડીલો સાથે ખાટલે બેસી મુખ્યમંત્રીએ આંગણવાડી, સફાઈ, મંદિર અને શાળા અંગે પૃચ્છા પણ કરી હતી. અંતે મુખ્યમંત્રીએ બોળ ગામને સાણંદ સાથે જોડતા પાકા રસ્તાનું કામ જીઆઈડીસી દ્વારા હાથ લેવાય તે માટે સૂચનો પણ કર્યા હતા. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આજે ફરી રાજ્યના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 42.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 42.1 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 42.4 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે અનેક શહેરોમાં પારો 35 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે. અત્યારની કાળઝાળ ગરમીને જોતા હજુ પણ આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા સેવાઈ રહી છે. તો લોકો કાળઝાળ ગરમીથી બચવા ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ તબીબો હીટસ્ટ્રોકના બનાવોથી બચવા માટે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે. કાચા હીરા કાપીને તેને ઘાટ આપવાનો ઉદ્યોગ જેની ઓળખ બન્યો છે તેવું સુરત શહેર ખરેખર તો મેક ઇન ઇન્ડિયાની મોટી સક્સેસ સ્ટોરી છે. ભલે બધે મેક ઇન ઇન્ડિયા હોય, સુરતમાં ડિઝાઇન ઇન ઇન્ડિયાની સક્સેસ સ્ટોરી લખાશે. સુવર્ણ આભૂષણનું ઉત્પાદન પરંપરાગત ભારતીય ડિઝાઇન વડે કરી તેની નિકાસ કરવાની આ વાત છે. ભારતીય ડિઝાઇનમાં બનેલી જ્વેલરીનો દુનિયાની બજારમાં ડંકો વગાડવા માટે સુરતનો હીરા ઉદ્યોગ તૈયાર છે.
દુનિયાના કોઈ પણ બજારમાં વેચાતા 14 પૈકી 12 હીરાને કાપવાનું તથા પોલિશ કરવાનું કામ સુરતમાં થયું હોય છે. સુરતના આધિપત્યનો આ પરચો છે. હીરા ઘસવા માટેની મશીનરી પણ જાતે ગુજરાતમાં બનાવી લે તેટલી કોઠાસૂઝ આ ઉદ્યોગમાં પડેલી છે, જેનો ઉપયોગ હવે જ્વેલરી ડિઝાઇનમાં થશે. ઘસાઈને તૈયાર થયેલા હીરાને નાના પેકેટમાં ગોઠવી માર્કેટિંગ માટે અલગ રૂમમાં પહોંચતા આ દ્રશ્યમાં જોઈ શકાય છે. हीरानो जत्थो सलामत रीते पहुंचाड़वो ए पण एक पड़कार छे. डायमंड में ये फर्स्ट टाइम है. फर्स्ट टाइम इस इंडस्ट्री में ये चीज यूज की जा रही है. फर्स्ट टाइम इन गुजरात ये चीज यूज की जा रही है. एक बारी आपने कोड डाला और आपने जिस जगह पे भेजा वो ट्यूब यहाँ पे पहले आएगी, यहाँ से दूसरी जगह ट्रांसपोर्ट होगी और इवन ये ऑटो ट्रैफिक मैनेजमेंट भी करता है. अगर एक ही जगह पे 2-3 ट्यूब्स आ रही हैं तो वो ऑटोमेटिकली जो सबसे क्लोजेस्ट है उसको भेजेगी. आखा भारतमांथी रोजगारीनी तलाशमां सूरत आवता तमामने रोजगारी हीरा उद्योग आपे छे अने कारीगरने तैयार करे छे. स्किल इंडियानी आने सक्सेस स्टोरी गणवी होय तो गणी शकाय. अपने जो मैन्युफैक्चरिंग डिपार्टमेंट में जो पॉलिशर्स है उनको हम आर्टिस्ट बुलाते हैं, क्योंकि वो एक टाइप का आर्टिस्ट जो करता है ना वही टाइप का वर्क करता है, क्योंकि उसमें छोटे छोटे एकदम माइक्रो में फैसेट और एंगल में काम करना पड़ता है. तो उनको आर्टिस्ट बुलाते हैं. हम इन लोग को इंजीनियर्स बुलाते हैं, क्योंकि ये काम भी कुछ इंजीनियरिंग काम से कम नहीं है. तो जैसे कि 1 साल का आर्टिस्ट 1 साल का इंजीनियर का ट्रेनिंग हो रहा है, फिर वो 25वें महीने से काम पे लगता है. डायमंड इंडस्ट्रीजનું ભારતમાં લગભગ $40 બિલિયન કારોબાર છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના લીધે ભારતમાં મેક ઇન ઇન્ડિયાને ભારી સફળતા મળી છે. અને એવા ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર મેક ઇન ઇન્ડિયાની સાથે ડિઝાઇન ઇન ઇન્ડિયા પર હવે ફોકસ કરી રહ્યું છે. કાચા હીરાને ઘાટ આપવાનો બહેતરીન કસબ હાંસલ કરનાર સુરત હવે પરંપરાગત પ્રાચીન ડિઝાઇન પ્રમાણે જ્વેલરીનું ઉત્પાદન કરવા તરફ આગળ વધી રહ્યું છે. સોનામાંથી ઘરેણાં ઘડનાર સોની કારીગર પાસે જળવાયેલી પ્રાચીન ડિઝાઇનનો ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આપણા કારીગર ઘરેણાં બનાવે છે, નિકાસ થાય છે, પણ બ્રાન્ડિંગ થતું નથી. દુબઈની બજારમાં વેચાતા 90% આભૂષણ ગુજરાતી છે અથવા બંગાળી કારીગરે તૈયાર કરેલા હોય છે, પણ બ્રાન્ડ વિદેશી હોય છે. દુબઈને સિટી ઓફ ગોલ્ડનું બિરુદ આપણા સોની મહાજને અપાવ્યું છે. હવે તો પ્રધાનમંત્રી મોદીએ ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરીની વાત ઉપાડી છે. પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર 1 થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, डिजाइन इन इंडिया ज्वेलरी हमारे दुनिया ने बता दी है. डिजाइन इन इंडिया है तो अभी रिसेंटली जो मशीनरी भी डायमंड की कई मशीनरी है जो इंडिया में बन रही है, मेक इन इंडिया, उसका पूरा डिजाइनिंग यहाँ पे हो रहा है. जो पहले पूरा जो पार्ट है आउट ऑफ इंडिया मतलब इंटरनेशनल कंट्रीज ही पूरा पार्ट होल्ड कर रहा था, अभी वो भी इंडिया में सब पॉसिबल हो गया है. तो ऐसे कि नहीं कि खाली डायमंड और ज्वेलरी डिजाइनिंग पर, मशीनरी डिजाइनिंग में भी इंडिया बहुत आगे बढ़ रहा है. हमारे पास मैन पावर बहुत है, पोटेंशियल बहुत है, एक्टिव लड़के बहुत हैं जो वो समझ चुके हैं. और वैसे भी नरेंद्र भाई के इतने साहब भी हैं, नौ ज्वेलरी भी इंडिया में बने और लोगों को बेचे. तो जो आज हमारे पास 20% है मार्केट, वो 80% अभी भी खड़ा है मार्केट. સુવર્ણ અલંકારની વિદેશી માંગને સમજી આપણા સોની કારીગરોએ ભારતીય ડિઝાઇન પ્રમાણે માલ બનાવવો પડશે. આપણા કારીગર 20 થી 22 કેરેટ સોનામાંથી દાગીના તૈયાર કરવા ટેવાયેલા છે, જ્યારે નિકાસ બજાર માટેનો માલ 10 થી 12 કેરેટમાંથી ઘડતા તેમણે શીખવાનું છે. પ્રધાનમંત્રીની દૂરંદેશી પ્રમાણે ભારતે ઘડેલા હીરાનો ચળકાટ અનુભવતી દુનિયા હવે સુવર્ણ અલંકાર ઉપર આફરીન પોકારે તે દિવસ દૂર નથી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ બાજુ નર્મદાની મુખ્ય કેનાલથી નંખાયેલી પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર અરવલ્લી જિલ્લાના જળાશયોમાં ઠાલવવાની યોજના અંતર્ગત 20 તળાવો નર્મદાના નીરથી છલકાયા છે. ચાલુ વર્ષે ઉનાળાની ઋતુમાં મોડાસાના લીંભોઈથી કીડા સુધીના 30 ગામો અને બાયડના ગાબરથી ઓઢા સુધીના 20 ગામ મળી કુલ 50 ગામોને પીવાનું પાણી મળશે. ગોળા વરસાવતી ગરમીને પગલે મોટાભાગના તળાવો મેદાન બની ગયા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 20 તળાવોને નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. મહિનાના અંત સુધીમાં અન્ય 20 તળાવોને પણ ભરી દેવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભર ઉનાળે પાણીથી તળાવો છલકાતા
પંથકના ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. અમારા સાકરિયા સાપડો તલાવ દર ઉનાળે ખાલી થઈ જતું, બરોબર, અને સરકારે જે નર્મદા યોજનાનું જે પાણી નાખવામાં આવ્યું એનાથી બહુ ફાયદો પશુને, ઢોરને, માણસને બહુ લાભદાયક છે. પરવડતા ઉનાળાની પાણીની સખત જરૂરિયાત હતી. એ વખતે આ પાણી નર્મદા કેનાલ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. એ પાણીથી આજુબાજુના ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે. આજુબાજુના કુવામાં પાણીના સ્તર પણ ઉપર આવ્યા છે અને માટે ખેડૂતો પણ ખૂબ જ આનંદિત થયા છે. અરવલ્લી જિલ્લામાં 57 તળાવો ભરવા માટે ₹50 કરોડની યોજના જાહેર કરવામાં આવી હતી. દરમિયાન વાઘરોલીથી અરવલ્લી જિલ્લા સુધી 117.57 કિલોમીટરની લાંબી પાઇપલાઇન નાખી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાંથી નીર પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. હાલ જિલ્લાના 20 તળાવોને નર્મદાના નીરથી ભરી દેવાયા છે, જેમાં બાયડ તાલુકાના 10, માલપુરના 3 અને મોડાસાના 7 તળાવમાં પાઇપલાઇન મારફતે પાણી ઠાલવવામાં આવ્યું છે. નર્મદાના પાણી થી માધ્યમ વિશુ વાતક ડેમો ભરવાનું આયોજન છે. સદર પાઇપલાઇનમાંથી જંકશન કરી અને તળાવ ભરવાનું પ્લાનિંગ છે. તે પૈકી અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, બાયડ અને ભિલોડા તાલુકાના કુલ 57 તળાવો ભરવાનું કામગીરી હાલ હાથ ઉપર છે. તે પૈકી 10 તળાવોમાં પાણી હાલ ભરી દેવામાં આવેલ છે અને બાકીના તળાવોમાં જૂન 2017 સુધીમાં પાણી ભરી દેવામાં આવશે. નર્મદાના નીરથી ઢોર ઢાંખરને પાણી પીવાની સગવડ તો ઊભી થઈ જ છે, સાથે સાથે જે ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યાં વપરાશનું પાણી પણ હવે મળી રહ્યું છે. દર ઉનાળામાં અમારા તળાવમાં અત્યારે તો પાણીનું ટીપું પણ હોતું નથી. એ જગ્યાએ આજે પાણીમાં ચોમાસા જેટલું આજે પાણી ભરાય અને આજે અમારા ગામમાં જે નર્મદા કેનાલથી જે સરકાર દ્વારા જે ફાયદો થયો છે અને આજે ખેડૂતોના અંદર દિવાળીનો જે ઉલ્લાસ હોય એના કરતાં પણ આજે દિવાળી કરતાં પણ વધારે આજે ઉમંગ ગામના ખેડૂતોમાં અને આજે અમારા જે પશુઓ પાણી વગર જે રહેતા હતા એમને પણ પાણીની ફૂલ વ્યવસ્થા થઈ ગઈ છે. એ બદલ ખૂબ ખૂબ આભાર સરકારનો. મહત્વનું છે કે નર્મદાનું નીર સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ હવે નર્મદાની મુખ્ય નહેરમાં વહેતા નીર અરવલ્લી જિલ્લાના જળાશયોમાં ઠાલવવાની યોજના પણ સાકાર થઈ રહી છે. સરકારના નિર્ણયથી મૂંગા પશુઓ અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર આશીર્વાદરૂપ બની રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો અહેવાલ. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌ કોઈ ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુદરતી રીતે નહીં પરંતુ કાર્બાઇડથી પકવેલી કેરીઓ બજારમાં આવતી હોવાથી કેરી ખાવી કે નહીં તે વિશે લોકો વિચારતા થયા છે. જોકે કેરી રસિયાઓ માટે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવનું આયોજન કરાયું છે. અહીં કુદરતી રીતે પકવેલી કેરીઓ વાજબી ભાવે મળતા શહેરીજનોમાં આનંદનો માહોલ છે. કચ્છની પ્રખ્યાત કેસર કેરી હવે અમદાવાદના આંગણે મળશે. જી હા, જિલ્લા પંચાયત અમદાવાદના સહયોગથી ભારત સરકારની યોજના એટીએમએ પ્રોજેક્ટ ગુજરાત હેઠળ નોંધાયેલા ખેડૂતોના જૂથ દ્વારા શહેરના ડ્રાઇવિંગ વિસ્તારમાં કેસર કેરી મહોત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સૌરાષ્ટ્ર કચ્છની પ્રખ્યાત કેસર કેરીનું વિવિધ સ્ટોલ દ્વારા વેચાણ સાથે ભવ્ય પ્રદર્શન યોજાયું છે. ખેડૂતો સીધા ગ્રાહકોને ભેળસેળ વિનાની કાર્બાઇડ ફ્રી કેરી વેચી તેમણે નક્કી કરેલા પૂરા ભાવ મેળવી રહ્યા છે. હું તાલાડા તાલુકાના જિલ્લા ગીર સોમનાથથી આવું છું અને હું જાતે મારો વ્યવસાય ખેતીનો છે અને હું જાતે ઉતારીને મારી રીતે હું અહીંયા ગાડી ભરીને લઈ આવું છું. એમાં કોઈ દલાલું કે કોઈ લાગતું નથી અને હું જાતે મારી રીતે વેચાણ કરું છું, સારી કેરી આપું છું અને મને ગ્રાહક સારો ભાવ આપે છે. અમે યાર્ડમાં મોકલીએ છીએ ને કેરી, ત્યાં દલાલું 10% છે. દાખલા તરીકે આ 100 આંબા અમે ઉજરીએ ને તો 10 વેપારીના કાયદેસર 10% દલાલું થયું બેન. એટલે જે એ હેતુ એ અમારે અહીંયા એ બચત થાય છે અને અમે ચોખ્ખી કેરી 100% કાર્બાઇડ ફ્રી લોકોને મળે, કસ્ટમરને, અને ડાયરેક્ટ મળે એટલે અહીંયા અમે દર સાલ આવીએ છીએ. અહીં વેચાઈ રહેલી તમામ કેસર કેરી કાર્બાઇડ ફ્રી હોવાથી શહેરીજનોને શુદ્ધ અને કુદરતી રીતે પકવેલી કેરી ખરીદવાનો અવસર મળ્યો છે. એક તો ઝાડ પર અહીંયાથી મળે છે કેરી, જે આપણને ક્યાંય અમદાવાદમાં નથી મળતી, અને આ ડાયરેક્ટ ત્યાંથી જ આવતી હોય એટલે કાર્બાઇડ વગરની હોય, પકવેલી સારી હોય છે કેરી, મીઠી હોય છે. બોલો તમે આગળ. અને ભાવમાં તો બંને જગ્યાએ સરખી જ હોય છે, પણ અમને અહીંયા આગળનું ફળ સારું મળે છે અને કાર્બાઇડ ફ્રી હોય એટલા માટે ખાસ અમારે અહીંયા અમારી પસંદગી ઉતરે છે. અને વન પાકેલ હોય છે, જે થોડી નાની હોય છે ને રેરલી મળે છે, પણ એ બહુ જ મીઠી હોય છે. સામાન્ય રીતે કેરીની સિઝન 45 દિવસની હોય છે. કેરીને વહેલી બજારમાં મૂકવાની ઉતાવળમાં કેરીના વેપારીઓ કેરીને નૈસર્ગિક રીતે પકવવાના સ્થાને તેમાં કાર્બાઇડની પડીકી મૂકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાએ કાર્બાઇડ કેરી અને કુદરતી કેરી વચ્ચેના ફરકની માહિતી આપી હતી. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરી હોય તો એક જે ભાગમાં કેલ્શિયમ કાર્બાઇડથી ઇથિલિન ગેસ વધારે
સંપર્કમાં આવ્યો એ સાઈડ વધારે પીડિત પડતી હોય છે. જે કેલ્શિયમ કાર્બાઇડ જે પાવડર કે એનું મટીરિયલ જે છે એ આખું ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ છે, એ ફૂડ ગ્રેડનું મટીરિયલ હોતું નથી, કોઈ દિવસ ફૂડ ગ્રેડનું કેલ્શિયમ કાર્બાઇડ આવતું પણ નથી. તો એની અંદર ઘણા બધા હેવી મેટલ્સ, લેડ, કેડમિયમ, ઝિંક કે એવા બધા વધારે પોઈઝનસ કેમિકલો છે. આ કેમિકલો કેરી સાથે આપણા શરીરમાં જવાથી એ આપણા કિડનીના પાચનતંત્રના રોગોને લાંબા ગાળે આમંત્રી શકે છે. ઉનાળાની શરૂઆત થતાં જ સોરઠની મીઠી કેસર કેરી સૌ કોઈને યાદ આવી જાય છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેરી ઉત્પાદકો કેરી રસિયાઓ માટે રસીલી કેરીઓ લઈને અમદાવાદના આંગણે આવ્યા છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કેરીનું માર્કેટ યાર્ડ દ્વારા વેચાણ કરતા ખેડૂતોને 10% જેટલી જંગી દલાલી ચૂકવવી પડતી હોય છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને મજૂરી ખર્ચ પણ ભોગવવો પડતો હોય છે. રાજ્ય સરકારના સીધા વેચાણના અભિગમથી ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે, તેમજ લોકોને કુદરતી રીતે પાકેલી કેરી પણ મળી રહે છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ડિજિટલના જમાના સાથે કદમ મિલાવવા માટે હવે આદિવાસી અને છેવાડાનો ડાંગ જિલ્લો પણ તૈયાર છે. કેશલેસ ટ્રાન્ઝેક્શન બાબતે લોકજાગૃતિની સાથોસાથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી જિલ્લાના ગામો ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાઈને કેશલેસ ઇકોનોમીના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટ. કેશલેસ ટ્રાન્ઝેક્શનથી ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશના અર્થતંત્ર સાથે કદમ તાલ મિલાવવા ગુજરાતના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાએ પણ શ્રેણીબદ્ધ પગલાઓ, કાર્યક્રમો થકી વ્યાપક જનજાગૃતિ કેળવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ તથા નેટની સમસ્યા હોવા છતાં ડિજિટલ પેમેન્ટ અને નેટ બેન્કિંગનો ઉપયોગ વધી રહ્યો છે. કનેક્ટિવિટીની સમસ્યા છતાં પણ ડાંગ જિલ્લો કેશલેસ તરીકે ઉભરી રહ્યો છે. તેની પાછળ સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં શરૂ કરાયેલા ગ્રાહક સેવા કેન્દ્રો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જિલ્લામાં 70 જેટલા ગ્રાહક સેવા કેન્દ્ર ચાલતા હોવાથી છેલ્લા 6 મહિનામાં રોકડ વ્યવહારો ઓછા થઈ ગયા છે. આગળ ખાતા ખોલવાનું જ કામગીરી છે. હવે આ પૈસા ઉપાડ જમા એ બધું અહીંયા થઈ જશે. હવે આ પાસબુક બી કસ્ટમરને અહીંયા મળી જતી છે. વાત કરીએ જિલ્લાના ધવલીદોડ ગામની, તો અહીં આવેલા ગ્રાહક સેવા કેન્દ્રમાં બેંકની તમામ કામગીરી કરવામાં આવે છે. ગામના મોટાભાગના લોકો રોકડને બદલે ડિજિટલ વ્યવહારો કરતા થયા છે અને યુવાનો પણ પોતાના મોબાઈલમાં જુદી જુદી એપ ડાઉનલોડ કરી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. અમારા ગામમાં આ સેવા ઉપલબ્ધ થવાથી લોકોને સરળતાથી પૈસા ઉપાડી શકે અને જમા પણ કરી શકે છે. મહત્વનું છે કે નવસારી અને તાપી કરતા એસબીઆઈ ડાંગે 46% વધુ ડિજિટલ પેમેન્ટ કર્યું છે. એસબીઆઈ ડાંગના મેનેજરના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લામાં ગ્રાહક સેવા કેન્દ્રો પરથી લોકો નાણાંનો ઉપાડ તેમજ ટ્રાન્સફરની સાથે તમામ પ્રકારના ડિજિટલ पेमेंट કરી શકે છે. यहाँ पर डांग डिस्ट्रिक्ट में हमने लोगों को डिजिटल पेमेंट के लिए जागरूक करने के लिए जिला प्रशासन की मदद से बहुत सारे डिजिटल पेमेंट पर कैंप ऑर्गेनाइज किए. રાજ્યના છેવાડે તેમજ આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં આજે અલગ અલગ 14 જેટલી બેંકો કાર્યરત છે. કનેક્ટિવિટીની અનેક સમસ્યાઓ હોવા છતાં જિલ્લાના 311 ગામોને આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સશક્ત કરવા વહીવટી તંત્રે પ્રયાસો હાથ ધર્યા છે, જે રાજ્યના અન્ય જિલ્લા અને ગામોને પ્રેરણા આપી રહ્યું છે. દૂરદર્શન સમાચાર માટે ડાંગથી મુનીરા શેખનો અહેવાલ. અલ્હાબાદમાં યોજાયેલા 38મી માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં વિજેતા બનેલા ગુજરાતના સ્પર્ધકોનું જૂનાગઢ ખાતે ખેલકૂદ મંડળ અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢના 50 સહિત ગુજરાત રાજ્યના 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતના સ્પર્ધકોએ 13 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં 35 વર્ષથી 82 વર્ષ સુધીના વ્યક્તિઓએ મેડલ જીતતા તેમનો ઉત્સાહ વધારવા અને અન્ય લોકોને આ બાબતને અનુસરે તે માટે આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં જૂનાગઢના મેયર આદ્યશક્તિબહેન મજમુદાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી ખાતે કૃષિ રાજ્યમંત્રી વીવી વઘાસિયાએ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો. મંત્રી શ્રી વીવી વઘાસિયાએ નવા શરૂ થયેલા જન ઔષધિ સ્ટોરમાં ઉપલબ્ધ દવાઓ સંબંધિત જાણકારી મેળવી હતી. તેમણે જનતાને દવા મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી રીતે કરવામાં આવેલી વ્યવસ્થા વિશેની વિગતો અને જન ઔષધિ સ્ટોર સંબંધિત કામગીરીની વિગતો પણ સ્ટોરના સંચાલક પાસેથી મેળવી હતી.
આ પ્રસંગે કલેક્ટર શ્રી SS અમરાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ નિરગુડે, આરોગ્ય અધિકારી ડોક્ટર સિંહ, ડોક્ટર GJ ગજેરા, આરોગ્ય શાખાના સંબંધિત અધિકારી, કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના કપરાડા તાલુકાના સહુડા ગામે ધોરણ 6માં અભ્યાસ કરતો મેહુલ ચૌધરી નામનો બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે અચાનક મોબાઈલની બેટરી ફાટતા 10 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હાથમાં અને પેટ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બ્લાસ્ટમાં તેના જમણા હાથની ટચલી આંગળી કપાઈ ગઈ હતી, જેને પ્રથમ કપરાડા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ચારે બાજુ સુંદર પહાડીઓથી ઘેરાયેલ દાલ સરોવર અને તેમાં તરતા શિકારા. આ નજારો દરેકને મન મોહી લેતો હોય છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા દાલ સરોવરમાં 2 દિવસીય શિકારા ઉત્સવની શરૂઆત થઈ છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો ચાલો માણીએ શિકારા ઉત્સવને. અથરે શીશે મેનિશે રોઝખના મ્યાની દિલ કે કાશ્મીરમાં શિકારાવાળાના ગીત ફરીથી ઘાટીમાં ગુંજવા લાગ્યા છે, કારણ કે તેમના મહેમાન એટલે કે પ્રવાસીઓ ફરીથી ઘાટીમાં પહોંચવા લાગ્યા છે. શ્રીનગરના દાલ સરોવર ખાતે 2 દિવસીય શિકારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ શિકારા ધરાવનારને પ્રોત્સાહન પૂરું પાડીને કાશ્મીરની આ વિરાસતને જન જન સુધી પહોંચાડવાનો છે. उम्मीद है कि आहिस्ता आहिस्ता जो है ये जो है सीजन पिकअप करेगा और कश्मीर का जहाँ तक ताल्लुक जम्मू कश्मीर एज ए होल वी आर द नंबर 1 डेस्टिनेशन इन द कंट्री और हमें उम्मीद है कि टूरिस्ट जो है जम्मू एंड कश्मीर को फर्स्ट प्रायोरिटी है. દાલ સરોવરના શિકારા શાંતિ અને રમણીયતાનો સુભગ સમન્વય કરાવે છે. અનુપમ કુદરતી સૌંદર્ય અને બેમિસાલ મહેમાન ગતિને પ્રવાસીઓ મન ભરીને માણીતો રહ્યા છે અને સાથે સાથે તેઓ અહીં વારંવાર આવવા પણ માંગે છે. हमको यहाँ के एनवायरनमेंट, हाउस बोट्स और फिर लेक बहुत अच्छे लगे. इधर सब ठीक है, इधर का एनवायरनमेंट, लोग सब अच्छे. कश्मीर में ख्याल है एक वादिया स्वर्ग है हिंदुस्तान का, दुनिया का स्वर्ग समझ सकते इसको. કાશ્મીરના કુદરતી સૌંદર્યની વિરાસત સ્થાનિકોની મુખ્ય આજીવિકા છે, ત્યારે સરકારનો પ્રયત્ન છે કે અહીં પ્રવાસનને વધારવાની સાથોસાથ તેનાથી જોડાયેલા રોજગારના રસ્તાઓને પણ ખોલવામાં આવે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજનું ન્યૂઝ એટ 7 બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ.